આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। કહી શકાય ખેડામાં એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો નડિયાદ ડભાણ રોડ પરની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા છે। ગરમ મસાલાનો વેપાર કરતા વેપારીને ત્યાં હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો એશિયન ફૂડ્સ ઇન્ડસ્ટ્રીઝ આઈટીનું સર્ચ ઓપરેશન ચાલુ છે। તો બીજી તરફ મોટા પાયે બેનામી વ્યવહાર મળવાની શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર ખેડા એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સના દરોડા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો નડિયાદના ડભાણ રોડ પરની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા છે। તો ગરમ મસાલાના વેપાર કરતા વેપારીઓને ત્યાં હાલ દરોડા પાડવામાં આવ્યા છે। કાર્યવાહી હાથ ધરાઈ છે અને તપાસ કરતા મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો ખેડામાં એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ ગરમ મસાલાના વેપાર કરતા વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો મોટા પાયે બેનામી વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડામાં એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ખેડા એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે, શું માહિતી? જે વાત કરીએ નડિયાદના ડભાણ રોડ પર આવેલું એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે, જે ગરમ મસાલાના વેપાર કરે છે, જેને અત્યારે આજે ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે। સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે અત્યારે ઇન્કમટેક્સના જે દરોડા પડ્યા છે ત્યારે અંદર કોઈ બી નથી અંદર જવા દેવામાં આવતા, નથી બહાર આવવા દેવામાં આવતા અને અત્યારે હાલ ઇન્કમટેક્સની સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અને નડિયાદ સિવાય બીજે અનેક જગ્યાએ સુરતના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં ગેરરીતિઓ જણાઈ આવે તેવી સંભાવનાઓ પણ અત્યારે વર્તાઈ રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખેડામાં એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો ગરમ મસાલાના વેપાર કરતા વેપારીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો મોટા પાયે બેનામી વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે।